લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં પુરુષોત્તમ માસની પૂર્ણિમા નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ માસની પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। આ પાવન અવસરે સંતો, મહંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૈદિક પરંપરા અનુસાર વિષ્ણુ સહસ્ર નામના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી। યજ્ઞ દરમિયાન વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને સમગ્ર રાષ્ટ્ર સુખમય, શાંતિમય, આનંદમય તથા સમૃદ્ધશાળી બને તેમજ સમાજમાં પ્રેમ, સૌહાર્દ અને એકતાની ભાવના વધુ મજબૂત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ વિશ્વ કલ્યાણ અને લોકમંગલ માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, દંડક વિજયભાઈ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને મહંતોએ પુરુષોત્તમ માસના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને યજ્ઞનું વિશેષ આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય છે। ઇસ્કોન મંદિરના અધ્યક્ષ બાસુ ઘોષ દાસ તથા ઉપાધ્યક્ષ નિત્યાનંદ રામદાસ મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ યજ્ઞમાં ભાગ લઈને ભગવાનના દર્શન કર્યા હતા તેમજ પ્રસાદી ગ્રહણ કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી। પુરુષોત્તમ માસની પૂર્ણિમાએ યોજાયેલા આ ભવ્ય યજ્ઞથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। आज इस्कॉन मंदिर में चूंकि अधिक मास पवित्र मास है और आज रविवार है और पूर्णिमा है और पूर्णिमा के दिन मंदिर के द्वारा अधिक मास के अंतर्गत एक भव्य और सुंदर भक्तों के द्वारा भगवान के नाम, 1000 नाम, विष्णु सहस्र नाम के द्वारा आहुति हुई। और ये आहुति का मतलब यही था कि हमारा बड़ौदा, हमारा राज्य, हमारा राष्ट्र समृद्धशाली हो, सब सुखमय हो, शांतिमय हो, आनंदमय हो, प्रेममय हो और सबसे बड़ी बात है कि भक्तिमय हो। तो पुनः एक बार भगवान श्री हरि कृष्ण, राधा श्याम सुंदर, जगन्नाथ जी, बलदेव जी, सुभद्रा महारानी और हमारे गुरु जी श्रील प्रभुपाद जी महाराज, इनकी कृपा सब पर रहे और सुंदर बारिश हो और हमारा देश हरा भरा रहे। यज्ञ का अर्थ यही है और यज्ञ का मतलब यही है। पुनः जो आप सब आए, सब लोग आए, हजारों लोग आए, आहुति किए, भगवान का नाम कर लिए, पूर्ण आहुति हुई, प्रसाद पाए, प्रसाद लिए, दर्शन किए। सब यहाँ पे उपस्थित है, क्या कहोगे? सब अलग-अलग पंथों के स्वामी भी आए थे, नेता तो भी संत हैं, संत तो हमारे हृदय हैं, संतों का तो ये मंदिर है, हम भी उसी जाति के हैं। तो साधु तो पहले ये पूज्य हमारे जमुनादास जी महाराज हैं, विरक्त रामानुज मंडल के परिमहंत हैं और तो साधु तो हमारे हैं। साधु सदैव आते हैं और उनका बड़ी कृपा है हमारे सबके ऊपर, हमारे भक्तों के ऊपर, हमारे भक्तों वैष्णव के ऊपर। ये संतों की ही दया से, तो उनकी कृपा से तो हम आप सब चल रहे हैं। तो उन संतों को हम पूज्य बाप स्वामी नारायण से आए, लोया धाम से आए, स्वामी आए, हरि प्रबोधनम से आए, चांगा से अरविंद योगी जी आए, अरविंदास जी महाराज आए, रोकड़िया बापू आए, तमाम वरिष्ठ संत त्यागी संत महात्मा आए। इनका हम सब आशीर्वाद प्राप्त किए। इस सुंदर महीने में, अधिक मास में उन सबका आशीर्वाद मिला और सभी बड़े स्नेह प्रेम से यज्ञ इत्यादि करके जो जहाँ से आए वहाँ गए। આજે પવિત્ર અધિક માસમાં પૂનમના દિવસે યજ્ઞનું આયોજન ઇસ્કોન મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું। ઘણા બધા સાધુ, સંતો, મહંતો આ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા। અનેક અગ્રણીઓ પણ, રાજકીય અગ્રણીઓ હોય, ઉદ્યોગપતિ હોય કે ભાવિક ભક્તો હોય, મોટી સંખ્યામાં આ યજ્ઞના દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ એટલે કે નારાયણ
સૌની પર કૃપા વરસાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આપ જાણો છો કે પૂનમ માસનો શુભારંભ થયું છે. અહીંયા અમે આજે ઇસ્કોન મંદિરમાંથી નિત્યાનંદ ગુરુજીનું પણ આમંત્રણ અમે મળ્યો હતો. એને ધ્યાને લેતા પરિવાર સાથે અમે અહીંયા પધાર્યા છે. આશા રાખીએ કે વડોદરાની પ્રગતિ માટે, વડોદરાની ખુશાલી માટે અને વડોદરા જનતા માટે પણ ભગવાનની આશીર્વાદ મળે એવા તમામને પ્રાર્થના અને આ આહુતિમાં ભાગ લેવા માટે અમને જે ભાગ્ય મળ્યું છે એ બદલ અમે આભાર પણ માનીએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ બાદ રાત્રિના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાતા અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના કારણે નગરના વિવિધ વિસ્તારોમાં રોડ ભીંજાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે પવનની ગતિમાં વધારો થતાં વીજળીના કડાકા સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. વાતાવરણમાં આવેલા આ બદલાવના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણ સુહાવણું બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી હતી. તેની અસર ડભોઈ પંથકમાં પણ જોવા મળી હતી. વરસાદનું પ્રમાણ ઓછું હોવા છતાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના જંબુબેટ વિસ્તારમાં કેટરિંગ વ્યવસાયી બાબુ ચૌહાણ ઉર્ફે બાબુસિંહની થયેલી હત્યાના બનાવે શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ આજે રાવપુરા પોલીસે તેને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીને ઘટના સ્થળે લઈ જઈ હત્યા કેવી રીતે આચરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે જરૂરી વિગતો પ્રાપ્ત કરાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે પોલીસની રજૂઆતને ધ્યાનમાં રાખી આરોપી હિરેન ઠક્કરના સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી હત્યાનું કારણ, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી તથા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોલીસ તંત્ર સામે આક્ષેપો સાથે વડોદરામાં જન સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા કાયદાના ઉપરવટ જઈને એટ્રોસિટી એક્ટનું ઉલ્લંઘન કરી SC/ST સમાજ ઉપર કરાતા અત્યાચાર અને અપમાનના વિરોધમાં જન સ્વાભિમાન રેલીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા એટ્રોસિટી એક્ટનું ઉલ્લંઘન, SC/ST સમાજ ઉપર કરાતા અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી જન સ્વાભિમાન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રેલીમાં બેનરો, પોસ્ટરો સાથે જોડાયા હતા. જય ભીમના નારા સાથે આ રેલી અલકાપુરી વિસ્તારમાંથી નીકળી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. આજે એના માટે રેલી કાઢવામાં આવી છે. સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. SC/ST એક્ટ હોય, એટ્રોસિટીનો એક્ટ હોય, એક કાયદાના વિરુદ્ધમાં કાયદાની ઉપરવટ કરીને જે પોલીસ તંત્રએ જે કામ કર્યું છે એ દુઃખ થયું છે. જ્યારે અમારો એક ધારાસભ્યનો છોકરો જ્યારે અમારા આદિવાસી ભાઈને મારતો હોય અને એને જામીન મળી જતા હોય, તે મોટા મોટા લોકો જે હોય છે એને જામીન પણ મળી જતા હોય છે, એની પર કેસ પણ નથી થતો. જ્યારે હરણીની અંદર અમારો છોકરો ઉપરથી પડી ગયો પોલીસને મારવાથી, હવે કેટલી બધી દુઃખની વાત છે. 15 તારીખના રોજ અમારી સાથે બાપત પોલીસ સ્ટેશનની અંદર જે બનાવ બન્યો એ SC/STનું જે ઉલ્લંઘન કર્યું અને અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી અને એમના જ કર્મીઓને છાવરવાનું કામ કર્યું છે, એ સ્વાભિમાનને ઠેસ પહોંચાડી એના માટે આ લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાની ઓળખાણ શાંત અને કાયદાપ્રિય શહેર તરીકેની રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નાની નાની બાબતોને લઈને થતા ઝઘડાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે. આવી ઘટનાઓના કારણે શહેરમાં કાયદાપ્રિય નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે. તાજેતરમાં લાલબાગ બ્રિજ નીચે અસામાજિક તત્વો વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે. જાહેર સ્થળે થયેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં તેની ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરમાં ખુલ્લેઆમ મારામારીની ઘટના પોલીસના ભયના અભાવ તરફ ઇશારો કરે છે. અસામાજિક તત્વો બેફામ બનતા હોવાની ચર્ચા વચ્ચે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
શહેરમાં વધતી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી કાયદાના રક્ષકો દ્વારા વધુ સતર્કતા દાખવી આવા બનાવ ઉપર અગાઉથી જ નિયંત્રણ મેળવવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. નાગરિકોનું માનવું છે કે વડોદરાની શાંતિપ્રિય અને કાયદાપ્રિય શહેર તરીકેની ઓળખ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ અસરકારક કાર્યવાહી કરી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા જોઈએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા બનાવો વધી રહ્યા હોવાથી શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ઓવર સ્પીડિંગના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દિવાળીપુરા વિસ્તારમાં નવા કોટ પાસે મધરાત્રે એક BMW કાર ચાલકે પૂર ઝડપે વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કાબુ ગુમાવતા રસ્તા ઉપર પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કાર ચલાવી રહેલા યુવકને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલું વડજ ગામ ઐતિહાસિક વડદની વાવ માટે જાણીતું છે, જે આશરે 913 વર્ષ જૂનો વારસો ધરાવે છે અને હાલમાં તેના સંરક્ષણ અને પુનઃસ્થાપનાના પ્રયાસોના કારણે ફરીથી તે ચર્ચામાં આવ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન તેમના માતા મિનળ દેવીના માર્ગદર્શન હેઠળ આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવનો મુખ્ય હેતુ સૈનિકો અને સ્થાનિક લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાનો તેમજ જળ સંચય અને લોક કલ્યાણને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખને જાળવી રાખવા અને તેને પુનર્જીવિત કરવા માટે સંરક્ષણ અને પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઈથી આશરે 8 કિલોમીટર દૂર આવેલી વડજની વાવ તેની વિશિષ્ટ નંદા શૈલીની સ્થાપત્ય કલા માટે પ્રસિદ્ધ છે, જે તે સમયની ઇજનેરી કુશળતા અને કળાત્મક કારીગરીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. વાવના પુનઃસ્થાપન કાર્યમાં શ્રી અશ્વિન કુમાર કનૈયાલાલ પટેલના પ્રયત્નો મહત્વપૂર્ણ રહ્યા હતા, જેમની વારસા સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠાએ આ ઐતિહાસિક સ્મારકને ફરી જીવંત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત શિલ્પકાર શ્રી વિરેન્દ્રભાઈ પંચાલે પણ તેમની કળાત્મક કુશળતા અને કારીગરી દ્વારા પુનઃનિર્માણ પ્રક્રિયામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સ્થાપત્ય મહત્વ ઉપરાંત વડજની વાવ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં રાંદલ માતા, ખોડિયાર માતા અને વહાણવટી માતાનું સ્થાન આવેલું છે. આજે આ વાવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક એકતા અને અવિનાશી વારસાનું પ્રતીક બનીને ભૂતકાળ અને વર્તમાનને સંરક્ષણના માધ્યમથી જોડે છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈથી સાળંગપુર જતી એસટી બસને કાયાવરણ નજીક અકસ્માત નડતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે કાયાવરણ ખાતે જીબી નજીક ડભોઈથી સાળંગપુર જતી એસટી બસ અને સામેથી આવી રહેલી કિયા કાર વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કિયા કારનો ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો અને બસની આગળના બાજુએ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકો સહિત કુલ આશરે 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા કોઈપણ મુસાફરને ઈજા પહોંચી ન હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી અને તમામનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરજણ પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીઓને જરૂરી સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને કરજણ પીઆઈ BM પટેલની સૂચનાથી 2 અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપર એક સફેદ કલરનું બોલેરો પિકઅપ ડાલું આવતા તેને ઊભું રાખવા માટે ઇશારો કરતા તેના ચાલકે પોતાનું વાહન ધીમું પાડેલ, જેથી પોલીસે ખાનગી વાહન નજીકમાં લઈ જતા બોલેરો પિકઅપના ચાલકે પોલીસ સ્ટાફના માણસોને જોઈ પોતાનું બોલેરો પિકઅપ ઝડપે હંકારી લઈ ભાગવા લાગેલ, જેથી તેનો પીછો કરતા બોલેરોના ચાલકે પોતાનું વાહન હાઈવે ઉપર
છેલ્લી લાઇનમાં ઊભું રાખી ચાલુ હાલતમાં મૂકી રોડની રેલિંગ કૂદીને હાઈવે પરથી નીચે ઉતરી ભાગવા ગયેલ, જેથી પોલીસે પીછો કરેલ પણ તે ઝાડી ઝાકરામાં નાસી ગયેલ. જે વાહન હતું તેની તપાસ કરતા વિદેશી દારૂ કિંમત 20,60,640 તથા વાહન કિંમત 5 લાખ મળી કુલ 25,60,640નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વધી રહેલા તાપમાન વચ્ચે રાહદારીઓ અને નાગરિકોને ગરમીથી રાહત મળે તે હેતુસર બરોડા યુથ ફેડરેશન દ્વારા આજરોજ દાંડિયા બજાર 4 રસ્તા સ્થિત શનિદેવ મંદિર પાસે નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી મળી રહે તેવા શુભ આશય સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાહદારીઓએ છાશનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ સહિત સંસ્થાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજ સેવાના વિવિધ કાર્યો દ્વારા જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકોની મદદ કરવાનો બરોડા યુથ ફેડરેશનનો સતત પ્રયાસ રહ્યો છે. ગરમીના દિવસોમાં છાશ વિતરણ જેવી પ્રવૃત્તિઓ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. નાગરિકોએ પણ બરોડા યુથ ફેડરેશનના આ સેવાકીય પ્રયાસને બિરદાવી સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. માનવ સેવાના ભાવ સાથે યોજાયેલ આ કાર્યક્રમ શહેરમાં સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. બરોડા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થકી પક્ષીઓને બાઉલ વિતરણ હોય, વિદ્યાર્થીઓ પાસે જઈને એમને કોઈને કોઈ જ્ઞાન શીખવાડવાનું હોય, પ્રોજેક્ટ વેકેશન હોય કે પછી આજે છાશ વિતરણ થકી રાહદારીઓને સેવા આપવાનું કામ હોય. બરોડા યુથ ફેડરેશન સતત કામ કરતું આવ્યું છે. એના જ સંદર્ભમાં આજે અકોટા 4 રસ્તા ખાતે આદરણીય વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં છાશ વિતરણનો કાર્યક્રમ અહીંયા અકોટા દાંડિયા બજાર બ્રિજ સ્થિત કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ આનો લાભ લઈ રહ્યા છે. કુલ 1000 લીટર કરતાં પણ વધારે છેલ્લા કેટલાક સમયથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં છાશ વિતરણ કરવામાં આવ્યું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ ઉપર એક વિશાળકાય વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટીનો જે મુખ્ય ગેટ છે ત્યાં વૃક્ષ પડવાના કારણે તેને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મુખ્ય ગેટ એક વ્યસ્ત જગ્યા છે જ્યાંથી રોજબરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, પ્રોફેસરો તેમજ યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રાર પણ ત્યાંથી પ્રસાર થતા હોય છે. સદનસીબે ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી એક બહુ મોટી દુર્ઘટના ટળી હતી. જવાબદાર કોણ? ચોમાસું માથે છે ત્યારે આ ઘટનાએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. યુનિવર્સિટી પરિસરમાં આવા વૃક્ષો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી કે સર્વે કરવામાં આવ્યો નથી. વડોદરા મહાનગરપાલિકા તંત્રમાં પણ કોઈ ટ્રી ટીમ ઉપલબ્ધ નથી. શહેરમાં જ્યારે રોડ રસ્તાની કામગીરી થતી હોય છે ત્યારે આવા વૃક્ષોને એટલા બધા વૃક્ષોની જડોની આસપાસથી ખોદી નાખવામાં આવે છે કે તેની જડો અડધી બહાર રહી જતી હોય છે અને આસપાસ કોન્ક્રીટ ભરી દેવાતી હોય છે, જેના કારણે તેના મૂળિયા ધરતી સાથેની પકડ ગુમાવતા હોય છે અને વાતાવરણમાં ફેરફાર થતાં કે વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં વૃક્ષો જમીનદોસ્ત થતા હોય છે. પાલિકા તંત્ર ફક્ત વિકાસ એટલે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ઊભું કરવાને જ માને છે, પણ શહેરમાં હયાત ઓક્સિજન પૂરું પાડતા વૃક્ષોની માવજત જાળવણી પ્રત્યે શરમવિહીન શાસકો અને અધિકારીઓ ગંભીર નથી. વૃક્ષ પડવાને લઈને સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા પણ ગંભીર સવાલો સાથે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સેનેટ સભ્ય કપિલ જોશીએ કેમ્પસના તમામ જોખમી વૃક્ષોનો તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે. 30 મે 2026ના રોજ ગઈકાલે રાતના 9 વાગે યુનિવર્સિટીના જે આપણે ગેટ છે બ્રિજની પાસે, ત્યાંથી હું 9 વાગે નીકળ્યો હતો. એટલે જ્યાં બનાવ જે છે, જ્યાં દુર્ઘટના જે ઘટી છે ઝાડ પડવાની, એ ખરેખર બહુ દુઃખદ અને ગંભીર એટલા માટે છે કે એ જે ઝાડ પડ્યું છે અને આખો જે યુનિવર્સિટીનો ગેટનો કચ્ચર ઘાણ થઈ ગયું છે. આ કોઈ કુદરતી આફત લોકો કહેશે, પણ આ જે પ્રી માન્સૂન પહેલાંની જે કામગીરી થવી જોઈએ એ યુનિવર્સિટીના ગેટની બહાર, એ પછી કોર્પોરેશનનું તંત્ર હોય
કે યુનિવર્સિટી ગેટના કેમ્પસની અંદર કે પછી યુનિવર્સિટીનું તંત્ર હોય, બંનેમાંથી કોઈની પણ આ ખરેખર જવાબદારી હોતી હોય છે. પણ તમને ખબર છે કે ભાજપના રાજમાં જવાબદારીઓ તંત્રની નથી હોતી, માત્ર ને માત્ર નાગરિકોની હોય છે કે પછી કોંગ્રેસની. આ જે ગેટ છે ત્યાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની અવર જવર થતી હોય છે. અને અતિ મહત્વની વાત કરું કે આપણા યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર પણ આ જ ગેટથી નીકળતા હોય છે. એટલે આ તો ખરેખર સદનસીબ કહેવાય કે શનિવારનો સમય હતો અને સાંજનો સમય 6 વાગ્યા પછીનો સમય કદાચ આ બનેલો છે ને 9 વાગ્યા પહેલાંનો બનેલો છે. એટલે કોઈ પણ જાતના જાનહાની નથી થઈ. પણ ખરેખર જો એ ચાલુ દિવસમાં કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે ત્યાંથી નીકળ્યો હોત તો એ ઝાડ ખરેખર એની પર પડ્યું હોત તો એ ઝાડની સાથે સાથે એ કોઈ પણ વ્હીકલમાં હોત કે પોતે વ્યક્તિગત 100% એનું મૃત્યુ થાત અને થાત જ. પણ વાત હજી પણ ગંભીર એ જ છે કે આ યુનિવર્સિટીના તંત્ર કે આ વડોદરા મહાનગરપાલિકા તંત્ર આની જવાબદારી કોણ લેશે અને કોના ઉપર પગલાં ભરવામાં આવશે એ હવે આવનારા દિવસોમાં આપણે લોકોએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના અકોટા વિસ્તાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 134મા એપિસોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન વૈદ્યના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સાંભળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વોર્ડ નંબર 10ના પ્રમુખ અક્ષયભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ વડાપ્રધાનના સંબોધનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મન કી બાત દેશના સામાન્ય નાગરિકો, યુવાનો અને સમાજ સેવકોને પ્રેરણા આપતો મહત્વપૂર્ણ કાર્યક્રમ બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં દેશના ખેલાડીઓની અદ્ભુત રમતગમત પ્રતિભા અને તાજેતરમાં સર્જાયેલ રાષ્ટ્રીય રેકોર્ડની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરીને વિશ્વભરમાં દેશનું ગૌરવ વધારી રહ્યા છે. સાથે જ તેમણે રમતગમત વિકાસ, યુવાનોની ભાગીદારી અને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને દેશને વધુ સશક્ત બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોની પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ હાલમાં દેશમાં વિવિધ વિસ્તારોમાં પડી રહેલ આકરા ઉનાળાની ગરમી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને પૂરતું પાણી પીવાની, બિનજરૂરી તડકામાં બહાર ન નીકળવાની તેમજ ગરમીથી બચવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગરમી સામે રક્ષણ મેળવવાના અનેક પરંપરાગત ઉપાયો આપણા રસોડામાં જ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને લોકો સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાને સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર સામાન્ય નાગરિકો, ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાઓ અને સમાજસેવીઓના યોગદાનને પણ બિરદાવ્યું હતું. દેશના વિકાસમાં જનભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂકતા તેમણે દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમની ઉપસ્થિતિ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે મન કી બાત માત્ર એક રેડિયો કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું એક પ્રેરણા સ્ત્રોત છે. વડાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવતા વિચારો અને પ્રેરણાદાયી પ્રસંગો સમાજના દરેક વર્ગને નવી દિશા અને નવી ઉર્જા પ્રદાન કરે છે. આજે ઇલેક્શન વોર્ડ નંબર 10 અકોટા વિધાનસભામાં અમારા મુખ્ય બોડીના મંત્રી એવા ભાવનાબેન વૈદ્યના ઘરે 134મો આ એપિસોડ હતો મન કી બાતનો. તે અમારા પ્રમુખ અને સાથી કાર્યકર્તાઓ સાથે અમે નિહાળ્યો અને ઘણી સારી સ્પોર્ટ્સના વિષય, સ્વચ્છતાના વિષય અને બીજા એક બે વિશેષ મુદ્દાઓ પર મન કી બાતમાં મોદી સાહેબે ઘણી બધી સારી વાતો કહી અને સાંભળી અને એમાંથી ઘણી બધી સમજ પણ પડી કે કઈ રીતે આપણે પણ આપણા વિસ્તારમાં આપણા લોકો પણ જાતે કરીને એ કાર્યો કરી શકે છે અને પોતાનો વિસ્તાર સારો કરી શકે છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણા દામોદર નગર ખાતે કાર્યક્રમમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 134માં એપિસોડનું આજે રવિવારે વડોદરા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં સામૂહિક શ્રવણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 16માં દામોદરનગર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારી નગરી વડોદરાના અનેક વિસ્તારોમાં ભાજપ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોના સહયોગથી મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દામોદરનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા અને સૌએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અને સંદેશનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે તાજેતરમાં જ વડોદરાના નવા મેયર તરીકે નિયુક્ત થયેલા ગીતાબેન મકવાણાનું સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા પુષ્પહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયરે પણ ઉપસ્થિત નાગરિકો સાથે કાર્યક્રમનું શ્રવણ કરી રાષ્ટ્રહિતના કાર્યોમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના 134માં એપિસોડમાં દેશના યુવાનોની સિદ્ધિઓ, પર્યાવરણ સંરક્ષણ, એક પેડ માં કે નામ અભિયાન, યોગ અને સ્વસ્થ જીવનશૈલી તેમજ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહેલા સામાન્ય નાગરિકોના પ્રેરણાદાયી પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે પણ દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો અને રાષ્ટ્ર નિર્માણ, પર્યાવરણ જાગૃતિ તેમજ સામાજિક જવાબદારીઓના નિર્વહ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમ છે 31 તારીખનો રવિવાર છે. મન કી બાતનો 134મો કાર્યક્રમ રાખ્યો છે. તો વોર્ડ નંબર 16માં મને નિમંત્રણ આપવામાં આવ્યું હતું કે અહીંયા આવીને કાર્યક્રમ નિહાળવાનો હતો. તો વોર્ડ નંબર 16ના કાઉન્સિલરો અને ટીમ પૂરી પ્રમુખ, ઉપપ્રમુખની મંત્રી અને વિસ્તારના સૌ લોકો સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. અને મન કી બાતના કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને દેશમાં જે જનહિત માટે જ્યાં જે જગ્યાએ દેશહિતના જે જગ્યાએ કાર્યક્રમો લોકો જનહિત માટે કરી રહ્યા છે એનું એક સરસ એવું માર્ગદર્શન આપ્યું છે. અને એમાં જે રમતગમતને લઈને છે, લોકો કેવી રીતે રમતગમતને પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે કાર્યો કરે છે એના વિશે માર્ગદર્શન આપ્યું. તેમજ ગરમી પડી રહી છે તો ઉનાળાને લઈને કેરીનો આપણો દેશ એટલે ખેતી પ્રાધાન્ય દેશ છે. તો ખેડૂતો માટે જે કિસાન લોકોનો કેવી રીતે મહેનત કરે છે, તેમજ કેરીની સિઝન અત્યારે ગરમીના લીધે કેરીની જે કેરીને લઈને પણ ઘણી બધી એવી માહિતી આપી હતી. અલગ અલગ કેરીના પ્રકારો તેમજ અત્યારે કેટલું આમ જ્યુસનું મહત્ત્વ છે એને પણ વિશે કહ્યું હતું. ગરમીમાં જ્યારે હેલ્થને લઈને હોય ત્યારે મોદીજી તો વાત કરતા જ હોય છે કે વધારે પાણી પીવો, લોકોના જનહિત માટે જ વાત કરતા હોય છે. તો જે પણ કંઈ દેશમાં અમુક જનહિત માટેના કાર્યક્રમો થઈ રહ્યા હતા એના વિશે માર્ગદર્શન આપ્યું.